19મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં નવી સરકારની શપથ ગ્રહણ સંભવ છે। સૂત્રોનો દાવો છે કે 17મી કે 18મી ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની મળશે બેઠક। सांसद परसोत्तम रूपालाए लोकसभाમાં ડાયમંડ ઉદ્યોગનો ઉઠાવ્યો પ્રશ્ન। મંદી, રત્ન કલાકારોના બાળકોના અભ્યાસ, તેમનું સ્વાસ્થ્ય સહિતના મુદ્દે ચિંતા કરી વ્યક્ત। मंदी की वजह से उनके बच्चों को फीस भरने की दिक्कत आ रही है, उनका शैक्षणिक वर्ष ना बिगड़े उसकी कोई व्यवस्था की जाए। નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદ વચ્ચે વનરાજસિંહ ચાવડા સામે ખાતાકીય તપાસ। નર્સિંગ ક્લાસીસ સંચાલક અને વનરાજસિંહ ચૌહાણની બદલી, સ્ક્રીનશોટ વાયરલ થતા કાર્યવાહી। જૂનાગઢના ખલીલપુર ચોકડી નજીક દેશી દારૂ ભરેલી કાર પલટી, 120 લીટર દારૂનો જથ્થો જપ્ત। બી ડિવિઝન પોલીસ સ્થળ પર, જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાતો હતો તે મામલે તપાસ શરૂ। ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં આયુષ્યમાન યોજનામાં 18 લાખની ગરબડીનો આરોપ। પીએમજેવાય પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ કર્યા। કાર્ડિયોલોજિસ્ટ 3 મહિનાથી નહીં।